નમસ્કાર. આજે આપણે એક આમ તો બહુ રસપ્રદ વિચાર પર વાત કરવાના છીએ. શું થયું હોત જો રામાયણના યુદ્ધમાં રાવણ જીત્યો હોત? ખરેખર વિચારવા જેવો સવાલ છે. હા, અમારી પાસે એક છે જે આ જ કાલ્પનિક સ્થિતિની મતલબ કે એની ઊંડાણપૂર્વક વાત કરે છે. બરાબર. સામાન્ય રીતે તો આપણે હંમેશા સાંભળીએ છીએ કે સત્યનો જ વિજય થાય, ધર્મ જીતે, પણ આ સ્ત્રોત આપણને એકદમ અલગ દિશામાં વિચારવા પ્રેરે છે. જો ઇતિહાસનું પાનું ઉલટું પડ્યું હોત તો ચાલો શરૂ કરીએ અયોધ્યાથી. જો રાવણ જીતે તો ભગવાન રામનું શું? સ્ત્રોત શું કહે છે? એ પાછા ન ફરી શક્યા હોત. બિલકુલ. સ્ત્રોત મુજબ રામ ક્યારેય અયોધ્યા પાછા ન ફર્યા હોત. અને એટલે રામ રાજ્ય, જે આપણે સુશાસન, ન્યાય, સમૃદ્ધિનું પ્રતીક માનીએ છીએ, એ તો સ્થાપિત જ ન થાત. હા, એ ફક્ત એક કલ્પના, એક અધૂરું સપનું બનીને રહી જાત. એટલે અયોધ્યાના લોકો માટે તો પછી સત્ય અને કરુણાનું શાસન નહીં, નિરાશા જ. હા, નિરાશા અને કદાચ અન્યાયનો માહોલ. સત્યના શાસનની કોઈ આશા ન રહેત. અને સીતાજીનું શું? એમના જીવન પર આની કેવી અસર પડી હોત? એ વિશે સ્ત્રોતમાં કંઈ છે. હા, અને એ વાત બહુ ગંભીર છે. સ્ત્રોત એ તરફ ઇશારો કરે છે કે રાવણ તેમને લંકામાં જ કદાચ કેદ રાખત અને બની શકે કે પોતાની પત્ની બનાવવા માટે સતત દબાણ કરતો રહેત. આનાથી જે સ્ત્રી સન્માન અને પવિત્રતાના આદર્શો છે એના પર જ સવાલ ઊભા થાત. સ્ત્રોત તો ત્યાં સુધી જાય છે કે શક્ય છે કે સીતાજીની આખી કથા, એમનું મહત્વ ઇતિહાસમાંથી લગભગ ભૂંસાઈ જ ગયો હોત. બાપરે, આ તો વ્યક્તિગત અને રાજ્ય સ્તરની વાત થઈ, પણ આનાથી મોટો પ્રશ્ન તો પેલો ધર્મ અને અધર્મનો છે. રાવણની જીતનો સંદેશ શું જાત દુનિયામાં? આ મુદ્દો ખરેખર વિચારવા જેવો છે. સ્ત્રોત ખાસ કહે છે કે રાવણની જીતથી દુનિયાના એવો સંદેશ ફેલાત કે શક્તિ જ બધું છે. મતલબ કે બળથી મેળવેલી સત્તા ભલે ને અધર્મના રસ્તે હોય, એ જ અંતિમ સત્ય છે. અધર્મ પણ જીતી શકે છે. આ વિચાર કદાચ સામાન્ય બની જાત. એટલે લોકો સત્યના માર્ગે ચાલતા પણ ડરે, નૈતિક મૂલ્યોનું ધોવાણ થાય. ભલે ખોટો હોય, આખી માનવજાતની નૈતિક દિશા જ બદલાઈ શકે. અને હનુમાનજી, એમની ભક્તિ, એમની શક્તિની ગાથાઓ, અને પેલી વાનર સેના, એમનું શું થાત? સ્ત્રોત મુજબ હનુમાનજીની જે અદ્ભુત ભક્તિ અને શક્તિની કથાઓ આજે આપણને પ્રેરણા આપે છે ને, એ કદાચ દબાઈ જાત, લોકો સુધી પહોંચત જ નહીં. એટલે બજરંગબલીનો જય ઘોષ, હનુમાન ચાલીસા, આ બધું? હા, કદાચ આ બધું અસ્તિત્વમાં જ ના આવત. અને વાનર સેનાની વીરતા, એમના બલિદાન, એ પણ ઇતિહાસના પાનામાં ક્યાંક ખોવાઈ જાત. ભક્તિ પર અધર્મનો પડછાયો આવી જાત. આ બધું સાંભળીને તો એવું લાગે છે કે આપણી આખી સંસ્કૃતિ, આપણો વારસો જ કદાચ અલગ હોત. રામાયણ તો આપણો પાયો છે ને. ચોક્કસ. જો રાવણ જીત્યો હોત તો રામાયણનું સાંસ્કૃતિક મહત્વ કદાચ ઓછું થઈ ગયું હોત, અથવા એની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હોત. જય શ્રી રામને બદલે રાવણનો જય જયકાર. બની શકે. અધર્મને જ શક્તિ અને સફળતાનું પ્રતીક માનવામાં આવતું હોત. અને આપણા તહેવારો, દિવાળી, દશેરા, આ વિચાર જ કેટલો વિચિત્ર છે. હા, સ્ત્રોત આ મુદ્દા પર એક બહુ ચોંકાવનારી કલ્પના રજૂ કરે છે. દશેરા, જે આપણે અનિષ્ટ પર સારાના વિજય તરીકે ઉજવીએ છીએ, એ કદાચ રાવણના વિજયની ઉજવણી બની જાત. રાવણ દહનને બદલે કદાચ એની પૂજા થતી હોત. શું વાત કરો છો? અને દિવાળી, પ્રકાશનો અંધકાર પર વિજય, એ કદાચ અંધકારની જીતની ઉજવણી બની જાત. વિચાર કરો, પ્રકાશનો તહેવાર અંધકારની ઉજવણી કરે. ખરેખર આ વિચાર માત્રથી પણ હચમીચી જવાય. જોકે સ્ત્રોત અંતમાં વાસ્તવિકતા પર પાછો આવે છે, ખરું ને? હા, બિલકુલ. સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે આ બધી માત્ર કલ્પનાઓ છે. ઇતિહાસ તો એ જ કહે છે કે અંતે સત્ય અને ધર્મનો જ વિજય થયો. અને રાવણ કેમ હાર્યો? એની પાસે શક્તિ તો અપાર હતી, પણ પેલો અહંકાર. હા, અહંકાર, એ જ એના પતનનું કારણ બન્યો. અહંકાર ક્યારે ટકતો નથી. જ્યારે ભગવાન રામનું જીવન, એમના મૂલ્યો, સત્ય, ધર્મ, મર્યાદા, એ આજે પણ આપણને પથ બતાવે છે. તો આ આખી ચર્ચા ભલે કાલ્પનિક હોય, પણ એ સમજવામાં મદદ કરે છે કે જો ઇતિહાસ જરા જુદો હોત તો આપણી દુનિયા કેટલી અલગ હોત. અને સ્ત્રોતનો અંતિમ સંદેશ પણ એ જ છે, ખરું ને? કે અંધકાર ગમે તેટલો ગાઢ કેમ ન હોય, પ્રકાશનું એક નાનું કિરણ પણ એને ભેદી શકે છે. સત્યનો રસ્તો કદાચ મુશ્કેલ હોય,
પણ જીત તો એની જ થાય છે. અંતે એક વિચાર આવે છે. આ કથા રામાયણ એના જાણીતા અંત સાથે પણ પેઢી દર પેઢી શા માટે આટલી મહત્વની રહે છે? અને જો ખરેખર ઇતિહાસ જુદો હોત તો શું સારા અને ખરાબની આપણી જે સમજ છે એ પણ કાયમ માટે બદલાઈ ગઈ હોત? વિચારવા જેવું છે.